આપણે 12 વાગ્યાનું શેડ્યુલ કર્યું બપોરનું, એટલે વિડીયો બપોરે આપણો 12 વાગે આવશે અને વિડીયો એક બનાવેલો હતો નહીં. તમે લાવો આપણે અત્યારે સવારમાં શરૂઆત કરી દઈએ એટલે બપોર થાય. હાલો આપણે ફુવારા કમ્પ્લીટ ફેરી નાખ્યા. હવે થોડીક લાઈન આમ ધસ કરી પડે, કેમ કે આમ જાય ને એમ પાટો લાંબો થતો જાય, આમ પર આમ સીધી થઈ જાય. એ આ સાઈડે પુગાડી તો પાવર આવી ગયો છે અને ફુવારા આપણે વહેતા હવે હમણાં થઈ જશે. મોટર ચાલુ કરી વાળી છે અને આ છે આપણો 32 નંબર. અને તમે ખુલ ફાલ જો. રામ રામ, જય માતાજી બધાને. અને જો આપણે સવારમાં વિડીયો ચાલુ કરી દીધો અને વિડીયોમાં આજ આપણે ખેતીવાડીનો મગફળી આપણે જે વાવી એ 3 મહિનાની થઈ ગઈ છે અને આપણે તમને બતાવવાનું છે મગફળી કેવી છે, કયા કયા ખાતર નાખ્યા છે, કઈ કઈ માવજત કરી છે, એ બધું આજ વિડીયોમાં બતાવવામાં આવશે. અને આપણે ચોળી જે વાવી એ કેવી થઈ જાય તમને બતાવીએ. જો આપણે ચોળી છે ને હવે 11 તક આપણે જે વેલા આવેલા એમાં શીંગું થવા માંડી છે. અને આ છે આપણે ટમેટી વાવીને જે ઝાઝો ટાઈમ નથી થયો. ટમેટી અને એક મરચી, ટમેટી અને એક મરચીમાં તો જો થોડીક ઉકળ આવી ગઈ છે. અને આ જે ચોળાનો સાયરો ને એ આપણે દેશી ચોળાનો છે. હવે એને કાઢી નાખવો છે ને આમ સાઈડમાં સડાઈ દેવો જોઈશે. જો આપણે દાળમાં શીંગું આવડી થવા માંડી. અને આજ આપણે ઉતારવાનો છે. એટલે આજ મોબાઈલ હતી તો લગભગ 11 કિલો થઈ હતી અને આજે કેટલી થઈ આપણે તમને કહીશું ને કેવા ભાવ મળે છે. અને વહેલા જાય ને ઘડીકથી ચડાવવું પડે ને કે પછી વહેલા જાય એ બધા આડાવડા ઘૂસ હોય જાય. કેમ છે કાયદેસર જ ને ઘૂસ હોય જાય. એ રીત બધી ઘૂસવી જે છે પણ આને નોખું પાડવું જોઈએ. કંઈક ચોળી છે જરા કોમેન્ટ કરજો. અને જો ખડે પણ લેવાનું છે, આજ નીંદવાનું જ છે. આવે કંઈક વહેલા થાય આવી રીતે ફાલ આવે. અને આ આપણે મગફળી છે, પણ મગફળીમાં હમણાં હું તમને ઘડી ઘડીને બતાવીશ કેટલો આપણો ફાલ બેઠો છે અને શું આપણે ટ્રીટમેન્ટ કરી. તો હાલો વિડીયો બની રહીજો. રામ રામ, જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ. હાલો આજ અત્યારે મારો વારો આવ્યો. આજ સવારમાં વિડીયોની શરૂઆત છે ને રાખીને બાપુએ કરવા હતી. આજે એમના હાવરો દીવી ગયો છે તે વળી વિડીયોની શરૂઆત કરવા ન કરે હું બનાવું કાંઈ. શું હોય આપણે શેડ્યુલ ટાઈમ બદલાયો છે. બપોરે 12 વાગ્યાનો રાખ્યો છે વિડીયો મેકવાનો. એટલે 12 વાગે વિડીયો મૂકીએ એટલે આપણે સવારમાં વિડીયો આપણે 12 વાગ્યાનું શેડ્યુલ કર્યું બપોરનું, એટલે વિડીયો બપોરે આપણો 12 વાગે આવશે અને વિડીયો એક બનાવેલો હતો નહીં. તમે લાવો આપણે અત્યારે સવારમાં શરૂઆત કરી દઈએ એટલે બપોર થાય તો બની જાય. પેલા મોબાઈલ હરખો રાખ. તું ક્યાં મોબાઈલ રાખે છે? જો પેલા તમારે સીન આવે મોબાઈલ હરખો રાખ. મોબાઈલ એને હરખો રાખ. હું આગળ હાલી જાઉં પોતે વાય હાલા એ વાય હાલા હું આગળ હાલી જાઉં પછી એટલો સીન રાખો. અને આપણે સોરા તમને સવારમાં દેખાડી દીધા હે ને. જો હવે આપણે સિંગું આ થઈ ગઈ લાગડ, તમે જોઈ લો. ભાવમાં થોડી તકલીફ પડે છે કાં અલખો 30 રૂપિયા આવ્યા કિલાના. અને જો આંટો ફરીને વેલા પાછા હેઠા મીંડા ઉતરવા. અને જો આપણે નીંદીને અસલ હમું કરી રાખ્યું હતું ને તોય આવું થઈ ગયું છે. હમણાં નીંદવાનું છે ઘડીક પછી. અને કોક ગવારના છોડવા રહી ગયા હતા ને જો આવા થયા. અને જો ફાલ પણ હોત આવી ગયો છે. અને સિંગું ઘણી બધી છે, હાનની ઉતારવાની છે. અમુક જો આ ઓલખોની રહી જવાની આવડી થઈ ગઈ છે જો બધા. અને જો આવી રીતે રહી તને એક સા સડાવી વેલાનો. અને અત્યારે આપણે જઈએ ઓલા ખોખામાં લેનું ફેરવા માટે. વરસાદ જીવતીનો તો આવ્યો નથી
હવે ક્યારે ભરે પણ એમ કે આપણે પાણી પડ્યું છે તો હું આમ તો પડ્યું રાખવું એટલે પાઈ દેવી અને આયલા જઈએ ખોખા કેવા છે એ હું તને હાલો હું તમને બતાવીશ. અમુક તો એવું છે અમુકને બિચારાને પાણી નથી અને ખોખાનું વાવેતર કરીને મૂકી દીધું છે અને વરસાદ જો કે આવ્યો નહીં. દ્વારકા જિલ્લો, પોરબંદર જિલ્લો એ બધું બાકી ખેડૂતની હાલત બહુ ખરાબ છે અને ભગવાન વરે અહીંયા વરે નો વરે પાણી છે એટલે એ પાણીની કિંમત ન થાય. બાકી અત્યારે દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ આ 3 જગ્યાએ બહુ વરસાદની કમી છે. ભગવાનને કહી દ્વારકાધીશને આપણે એ પ્રાર્થના કરી કે વરસાદ સારો વરી જાય. તો હવે મગફળી તો થઈ તો થાય પણ માલને નિર્ણય થઈ જાય એ આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરી. અને જો સિંગુ જોઈ લો. હા અને આપણે હાલો લાગે લટકે હો નહીં બધે તમને ખોખા બતાવતા જઈ. આ ખોખા જો આપણા આ ખોખા આપણે 3 મહિનાના થઈ ગયા છે. હા 25 તારીખે વાયા હતા 5 મહિના અને જો આપણો ફાલ જો જો 32 નંબર 32 નંબરના જો અહીંયા બરોબર ચીકણું ઓલી માટી આપણે ભરી હતી અને આપણે જો ખડબડ હતું ની ઉમરી નસલ ચોખા કરવી રહ્યા ને આરિયાની કપાન છોડવો છે ને એકે તલનો છોડવો નહીં આપણે ફાલની દવા છાંટેલી પછી આ બધા હુયા રહે નવા નવા ઓલા આયા કાજો બધા મદદ નથી આમ ખોખા કેવડા થાય. અને જો અહીંયા આગળ આપણે 5 ખોખા વાયા હતા ને એ હોતું તમને બતાવીએ ખરી નીંદાવીને રજી જો મનસા જઈ આમાં એક ચકલીનું નાનું એવું ઈંડું છે. હા જઈ રહ્યો હરકું દેખાતું નથી. આવા જેટલા મારા હતા આમ ખડ ઉંબરતી ને ત્યારે એટલે આપણે બધા માળા રહેવા દીધા છે. આ જ્યાં જ્યાં ખડના સોગાય છે ને આ બધા મારા જ છે. આપણું ઘર ન દેખાય ને ઘોડે ચકલીનું ઘર ન દેખાય એટલે એટલા ખડમાં કાંઈ છે નહીં. અને આપણે તમને કોમેન્ટમાં મેં કીધું તું કોમેન્ટ કરજો આપણે આ પડ્યું એમાં શું વાવી એમાં જો આવડું આવડું ખડ થઈ ગયું એનું કારણ ખડનું કે અહીં છે થોડું ખારીને ટ્રેક્ટર ગૂંત જાય ને તો પછી નીકળે બીકરે નહીં એટલે આપણે હુકાવા દીધું છે. હવે હાઈતમ સુધી ન આવે તો સાઈઠ માર કેવું છે રાજન બાપુનું હાઈકી નાખો એટલે આપણે સોરી લાવેલું બી પડ્યું સોરી વાવવાની છે. હા દિવાળી આવે તો નીકળી જાય. અને અત્યારે તો હાલો વિડીયો બનાવો આપણે લેનું ફેરવાની એમ તમને બતાવી ગાંધીને ઘડીક સોટાનું. આપણે જે ખારીના ખોખા હતા ને આપણે થોડો ખારીનો ભાગ છે. હા પણ આપણે તમને ફાલ બતાવી કર્યા કે મોબાઈલ જો છે ને કાંઈ ઘટે દે એટલે ભગવાન છપ્પર ફાડીને દે નો દે એટલે કાંઈ ન દે. ઓણે ભગવાનને અમારા માતાજીની દયા છે. ઓર આપણે બહુ મુશ્કેલમાં પડી ગયા હતા ને એનું વરત આ વર્ષે લગભગ નીકળી જાય છે નહીં વાંધો આવે એમ કે આપણે કોઈ લેણા દેણા વેડા હોય ને એ દેવાઈ જાય છે એટલે નહીં વાંધો આવે. અને જો આમાં ખડ રહી ગયું આ હરિયા અમારા અંબોરવાના જો હું તમને બતાવું અને જો આ લેનું ફેરવાની આમ લેવાની હોલા પડાવવા અને એમાં ખોખા કેવા છે એ તમને દેખાડવાના નહીં. અને હાલો વિડીયો બનાવો ફુવારા ફેરવી નાખીને પછી તમને હું ખોખા બતાવું. ના ના જા અહીંયા લે અહીંયા ફુવારો ઓલા કાઢ લીજે. હા અને જો આપણે આ રીતે ફેરવી છીએ. આપણે એક હાથમાં મોબાઈલ છે એટલે થોડી કપાણી આવશે ને પાણી થોડુંક ભર્યું. હે બા એટલા બધા નહીં આવે કે કેટલા હોય પી ગયેલું જો છે. એટલા હોય છે ને એટલે એટલા આવી જાય છે. હા હરખો આપણે સીધો કર્યો ક્યાં હા અહીંયા કરીશ પણ હા મેકતા જે હારે ના રહ્યા એટલે આપણે ફેરવવું ને જરાક આમ લે બસ રેડી. આમાં હું તને ખોખા તમને બતાવું જો એકદમ મસ્ત વખડા ભેગા થઈ ગયા. આપણે આમાં મગ વાયેલા હતા ને દવા સાંતા મગ ન પીરા જો લાગે કે મગના છોડવા છે. અને આ છે આપણે ગીરના 4 મગફળી અને બોલ્યા હતા આપણે 32 તમને ખડે નથી સાઈડ સાઈડ મામૂલના ઢગલા કર્યાની છે છોટી જાય આપણે હાઈકમ તો લઈ લઈશું. અને મગ હોતન બધા ઉમરે ને માલ ને નાખી દેવા આમાં ખોખો સાઈડ સાઈડ રહી ગયા હતો. અને આ આપણી તુર હો. હા
પૂરી પણ મસ્તી થઈ ગઈ. અને આ અમારી ઈકડ જો હમ જો અહીં આડી પડી ગઈ. આમાં ક્યાંક રહી જઈ. આ બધું લાગે ઉગી ગઈ જો. હાલો વિડીયો બની રહીજો અને અમે લાઈન તો ફેરવી વળી. હાલો આપણે ફુવારા કમ્પ્લીટ ફેરી નાખ્યા. હવે થોડીક લાઈન આમ ઝટ કરી પડશે કેમ કે આમ જાય ને એમ પાટો લાંબો થતો જાય આની પર આમ સીધું સીધું થઈ જાય. એ આ સાઈડે પુગાડી તો કેટલી લેની હંધારવાનું થાય. એ 4-5 લેની હું 2 ટાઈમ તો હંધારી પડશે. તો આપણા ખોખા જોઈ લો. કોમેન્ટ કરજો કેવા ખોખા હે. ખાલી 300 રૂપિયાની દી આવી છે ગા. કેવો મસ્ત થઈ ગયા. 2 મહિનાના છે. 2 મહિનાના છેટાના મખેરા ભેગા થઈ ગયા બોલો. એકવાર ખાતર નાખ્યું, એકવાર ખડમારવાની દવા મારી, એકવાર ફાલ અને ઈવરોની એવી બધી મારી. એક ખેલ લીંડા. એક ખેલ લીંડા તાવડા થઈ ગયા. આમાં કોક ખાડે પણ એ નડે એવું નથી. આપણે ન લેવી ને તોય પણ આપણે એમ કે માલ છે એટલે ઉમરી નાખવા થઈ ગયો. પાવર આવી ગયો છે અને ફુવારા આપણે વહેતા હવે હમણાં થઈ જશે. મોટર ચાલુ કરી વાળી છે અને આ છે આપણો 32 નંબર. અને તમે એક ફાલ જો અને ફૂટ જો. અને જો હુયા કાંઈક તો બહાર રહી ગયા. પાણી પીવાનું નહીં ટાઈમે. અને મોટર ચાલુ થઈ જાય ને હમણાં આપણો ફુવારા ચાલુ થઈ જાય છે. હાલો ફુવારા લઈને જો પબ્લિક ચાલુ કરવાય ને લગભગ અત્યારે પાવર વહી ગયો ને એવું મને લાગે. અને આપણે જો તમે મોલી ખેલ આપણે ફોફા નીંદા તો મેં તમને આમાં દેખાડ્યું હતું. અમારે ખડ જુઓ તમે અત્યારે જોઈ લો. હાલો જુઓ તમે બધા મસ્ત સોખા ફેરવે રહ્યા અને એક મુઠ્ઠી પર નાખ્યું ખાતર કે નથી વાર્યું પાણી. હા એને ખાલી વાવીને મૂકી દીધા હતા. તો જુઓ તમે કોમેન્ટ કરજો. આ હજી મહિનાના નથી થયા લગભગ. અને આ આપણા આગેતરા ખોખા. અને હવે આયલા જઈ આપણે હવે સોરામાં થોડું ખડ થયું ને એ લેવું છે. અને એક ગાડી થઈ ને લઈ લીધી ડોબા હાથીને. હવે જો આયલા જઈ પાવર વહી ગયો. હવે આવે ત્યારે ખરો. આનો કંઈ મીઠો નહીં. હરખું જ્યારે મન પડે ને ત્યારે બોર્ડવાળા પાવર દઈ દે. કાં સાંજે 9-9:30 દે ને કાં 8 વાગે દે તે સવાર ઉતરે. ભાઈ બીજા દી આખું જ તમે રાહ જોઈને થાકીને તો પાવર નથી આવતો. હવે આપણે હાલા જઈ જો સોરિયા દાંતેડા ને બધું લઈ લીધું મનસાએ. એને બેની ગાડી ઉપાડી લીધી. અને આપણે જો ઘેડ જાહેર પણ જાહેર એવી અસલ થઈને હજી આપણે કોરી ભરીને જે વાટી નથી. કેમ કે ખંડની ગાડીઓ આપણે લઈ લીધી એટલે માલ લઈને રેડી જાય. અને એકાદ ટાઈમ આપણે ફરાર ને એવું બધું એ નાખી. અને હાઈટમ સુધી વાટતો નથી જ પાડવો. આમ ખરીદા રાખવું છે. અને આ બીજા છે ને આપણે મગ એ ઉમરી લેવાના. હાઈટમ આઠમ ઉમરીને ગાડી મેક દઈશું. જો આમાં છે ને શીંગું નથી થતી. આવી ખોટું થઈ જાય. દવા છાંટીને તોય જો આમાં કંઈ નહીં. તમે જુઓ તમે જો અંદર આવી વેરી નીકળે જો હે ને. આ મરવામાં છે ને આ જીવડા સૂઈ જાય. તમે કંઈ વાંધો નહીં. જો ઘણા બધા ઊભા છે. આપણે બધા ઉમરીને હાચમ નથી કંઈક આંબોશું કંઈક સાઈડના દી આંબોશું 2 દી માલને લઈને આપણે ઘરે કરી લેવાનો. હરે એને ખોખા એની વાત જ જવા દેવા છે. જુઓ તમે કેવડા ખોખા. તમારા આવા હોય તો કોમેન્ટ કરજો હો. અને હવે હાયલા જઈ વાડીએ મનસા પૂગી જઈ હોત.